પણ લડવાની વાત પછી નીતિન પટેલે બળાપો કાઢ્યો છે। જી હા, જાહેર મંચથી શિખામણ આપનારને નોટિસ આપી છે, ચેતવણી આપી છે। મેં કહ્યું કે ચૂંટણીમાં ભરતને મદદ કરો તો કહે કે ભરત ન ચાલે। નીતિન પટેલે આ વાત કરી છે। તમે આજકાલના આવેલા કડીને શું જાણો છો? કોણ ચાલે કોણ ન ચાલે એ મારાથી વધુ કોઈ ન જાણે। આ નીતિન પટેલ કહી રહ્યા છે। કોઈ ચમચાગીરી નહીં કરવાની, તટસ્થતાથી ચાલવાનું। નીતિન પટેલે આ ભડાસ કાઢી છે, આ વાત કહી છે મહેસાણાની અંદર। અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતને કંઈક મદદ કરો કે ભરત ના ચાલે। લો, અને ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં એ તમે અમને શીખવણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય। કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું। તમે એમના માનતા મેં એકલા કડી માટે કર્યું છે? આખું ગુજરાત ધમધમતું થઈ ગયું, સ્વચ્છતા વધી ગઈ, ખાબોચિયા પાણીના ભરાતા હતા, સોસાયટીઓ મચ્છર થતા હતા, બંધ થઈ ગયું, બાળકો રમતા થઈ ગયા, સાયકલો ચલાવતા થઈ ગયા, સુંદર બધું થઈ ગયું। આવું તો ઘણું કર્યું છે। આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે, અને પારકાની ગંધાતી ખીચડી એ એમને માવા જેવી લાગે। એવા લોકો માટે આ બધું હું કહું છું। આ જે થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો। તો જરણા નીતિન પટેલ તો મહેસાણાથી દાવેદારી પણ પાછી ખેંચી છે।